મિત્રો આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજનામાં તમે ફોર્મ ભરેલું છે તો તમારું ફોર્મ મંજૂર થયું છે કે નહીં એ તમને કઈ રીતે ખબર પડે તો એ તમે ઓનલાઈન ઘરે બેઠા જ જાણી શકશો। આજે આ વિડીયોની અંદર તમને એના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઓપન કરી ઈ કુટીર એવું સર્ચ કરાવવાનું રહેશે। અહીંયા પહેલી જે વેબસાઇટ તમને જોવા મળશે ઈ કુટીર, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે। મિત્રો એની પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ઓનલાઈન અરજી ન કરી હોય તો એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે। એ જોઈ અને તમે માનવ કલ્યાણ યોજનાની અંદર સિલાઈ મશીનનું કે બ્યુટી પાર્લરનું કે પ્લમ્બર કામનું કોઈ પણ ફોર્મ ભરવાનું હોય તો એ કેવી રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આપેલી છે, તો એ વિડીયો તમે જોઈ અને જાતે જ ફોર્મ ભરી શકો છો। હવે મિત્રો અહીંયા તમારે છે એ લોગિન કરી લેવાનું છે, તો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ તમારે નાખી લેવાનો છે। જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરેલું હશે એ ટાઈમે તમે બનાવેલું છે તો એ તમે અહીંયા આગળ લખી દેશો। તો આપણે અહીં મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ છે એ નાખી દઈએ અને ત્યાર પછી આગળની પ્રોસેસ જોશું। તો મિત્રો જેવું તમે અહીં લોગિન કરશો એટલે તમને આ પ્રકારે છે એ પેજ જોવા મળશે। અહીંયા મિત્રો તમારે વિથડ્રોલ એપ્લિકેશન આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો તમારે જે અરજી કરેલી છે એનું યોજનાનું નામ તમને જોવા મળશે, જેમાં માનવ કલ્યાણ યોજનામાં આપણે અરજી કરેલી છે। અહીંયા તમને અરજીનો નંબર છે એ જોવા મળશે। હવે મિત્રો અહીંયા તમને અરજીની સ્થિતિ એવું તમને જોવા મળે છે, તો અહીંયા લખેલું છે અરજી મંજૂર થયેલ છે। તો આ પ્રકારે મિત્રો તમે સ્ટેટસ છે એ જાણી શકો છો। તે ઉપરાંત એક બીજો પણ ઓપ્શન છે, તો એમાં મિત્રો તમારે છે એ આ અરજી નંબર છે એની જરૂર પડશે। તો અરજી નંબર તમારી પાસે જ્યારે તમે ફોર્મ ભરેલું હોય ત્યારે મિત્રો તમારી પાસે અરજી નંબર હોય છે તો એ તમારે છે એ આમાં નાખવાનો રહેશે। તો અહીંયા હોમ પેજ ઉપર આવી અને તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીં મિત્રો તમને એક ઓપ્શન છે એ જોવા મળશે યોર એપ્લિકેશન સ્ટેટસ। તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ મિત્રો તમારે છે એ આ અરજી નંબર નાખવાનો રહેશે। તમારી જન્મ તારીખ છે એ આ ખાનાની અંદર તમારે લખી દેવાની છે। અહીંયા આગળથી તમે આ રીતે સિલેક્ટ કરી લેશો એટલે મિત્રો જે તમારી છે એ જન્મ તારીખ આ રીતે તમે સિલેક્ટ કરી લેવાની છે અને ત્યાર પછી વ્યૂ સ્ટેટસના ઓપ્શન ઉપર ક્લિક કરશું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી અરજીનું સ્ટેટસ છે એ અહીંયા તમને જોવા મળે છે, જેમાં મિત્રો તમારો અરજી નંબર, ત્યાર પછી કઈ યોજનાની અંદર તમે ફોર્મ ભરેલું છે, અહીંયા તમને તમારું નામ છે એ જોવા મળશે અને અરજી પર કાર્યવાહી ચાલુ છે આ સ્થિતિ તમને જોવા મળે છે। હવે મિત્રો અહીંયા તમે જોશો કે અરજદાર છે એ અરજી સબમિટ કરે છે પહેલાં, તો ત્યાર પછી ડીઆઈસી ફિલ્ડ ઓફિસર પાસે જાય છે તો એની કાર્યવાહી ચાલુ છે એવું અહીંયા તમને સ્ટેટસ જોવા મળે છે। ત્યાર પછી આસિસ્ટન્ટ કમિશનર પાસે જાય છે તો એમાં પણ કાર્યવાહી ચાલુ છે। ત્યાર પછી ડેપ્યુટી કમિશનર પાસે જાય છે અને ત્યાર પછી છે એ જે મેન હોય છે જીએમ તો એની પાસે જાય છે અને એ એપ્રુવ આપે છે ત્યારે મિત્રો તમારી અરજી છે એ મંજૂર થઈ જાય છે। તો અહીંયા આપણે મેં જે પણ અરજીનું સ્ટેટસ ચેક કરેલું છે એમની અરજી મંજૂર થઈ ગઈ છે। હવે જ્યારે પણ ડ્રો થશે ત્યારે મિત્રો એમને છે એ SMS દ્વારા જાણ કરવામાં આવશે અથવા તો ફોન દ્વારા છે એ જાણ કરી અને એમને કહેવામાં આવશે કે તમારી કીટ છે એ તમારે આ જગ્યાએથી મેળવી લેવાની છે। તો મિત્રો આ રીતે તમે જાતે જ સ્ટેટસ છે એ ચેક કરી શકો છો અને તમારી અરજી મંજૂર થઈ કે ના મંજૂર એ તમે જાણી શકો છો। જો ના મંજૂર થશે તો મિત્રો જે પણ કારણ હશે, જે કારણથી અરજી ના મંજૂર થશે એ કારણ સહિત તમને છે એ સ્ટેટસ બતાવવામાં આવશે કે આ કારણથી તમારી અરજી છે એ નામંજૂર કરવામાં આવેલી છે। તો તમારે છે એ આવતા વર્ષે એમાં સુધારો કરવાનો છે અથવા તો બીજી અરજી છે એ તમે આ વર્ષે કરી શકો છો જ્યાં સુધી ફોર્મ ચાલુ છે ત્યાં સુધી, તો એ તમે જોઈ લેજો। તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને અરજી મંજૂર થઈ કે ના મંજૂર એ સ્ટેટસ કઈ રીતે ચેક કરવું એના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો। વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે। વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ।